મારું નામ નંદુબેન. અત્યારે આ લોકો શું લેવા આવ્યા છે? આ પાડવા આવ્યા છે, અમને ધમકી દે. અમને ઘરે અમારે કોઈ વાહે વારે શેનમાં અમે ગઈઠા બે શું કામ દઈ. 9 વર્ષથી અમારો છોકરો ઓફ થઈ ગયો. અમારો છોકરો મરી ગયો ને 9 વર્ષ થયા. એના નાના નાના દીકરા બે છે. આ ભાડા ઉપર અમને ભાવી છે. હવે અમે પૂછડા ડોકા પાડી મારા છોકરાને વડા કરી છે. કયો આ પડી જાય તો અમારા આધાર કાર્ડ અમારે કઈ આધાર નથી બીજું. પરિવારમાં કોણ કોણ છે? અમારા પરિવારમાં જારીએ. બોલો તમે આમાં. હા, પરિવારમાં ઘરવાળા મારા વહુ મારા પોતરા બે 5 સભ્ય છે અમારે. શું કમાવ તમે? કઈ છે નહીં ભાઈ. કઈ નથી આધાર, કઈ અમારો આધાર નથી. અમારે બસ આ મકાનમાં રહીને પીવું ને ઘઉંનો ધંધો હતો. હવે ડોકા પાડીને અમે અમારે નથી. થતું નથી બાપા. ઉંમર અમારે કઈ છે જ નહીં. આ લોકો તમને અગાઉ કેવા આવ્યા હતા કે આ પાડવા? અગાઉ કેવા નહોતા આવ્યા, અમે કાલ ઓછી તારા આવ્યા. હા, કાલ ધમકી દેવા ખાલી કરો મકાનમાં આપડે માલ તો હોય ને ઘરમાં, તો એમ તાત્કાલિક ખાલી થાય. પણ હું ગુનેવી ખાલી કરી દે. કયો જોઈ સારી વર્ષ ત્યાં રહી. હા, વેચાતો શાંતિલાલ પાસે. શાંતિલાલ પાસે. શાંતિલાલ ધરાર એમ નથી દીધો. તમે રાખો બાપા. હા, આ સારી વર્ષ થયા. 35 વર્ષ. અહીંયા આ રોડ કે કાઈ નહોતું. કઈ નહોતું. આ રોડે ઠીકણી બેન હતી ખાલી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.